हाँ बोलो, नाम पूछो उनका। साहब अपना नाम? હું રાજુભાઈ પાટીલ, जी जी ટેમ્પો વેલફેર એસોસિએશન અધ્યક્ષ છે, સુરત જિલ્લો. जी जी સુરત શહેરમાં અમે जी છેલ્લા 25 વર્ષથી जी ડ્રાઇવિંગનું કામ કરીએ છીએ. जी અમારું હેડ ઓફિસ છે ઉધના ઉદ્યોગનગરમાં. जी અમારા ટેમ્પા તથા ક્રેન સુરત શહેરમાં અંદર ઇન્ટરનલ ટેમ્પાના ફેરા હોય, ક્રેનના કંઈ ટ્રીપ હોય તો અમે આમાં જતા હોય છીએ. जी પણ જતા હોય તો એ પોલીસ પકડે કે ભાઈ નો એન્ટ્રી છે, 1000 રૂપિયાના મેમો ઓનલાઈન આપવામાં આવે છે. बराबर। તે અમારા વિરોધ છે કે અમે સુરત શહેરના અંદરમાં જ ઊભા રહીએ છીએ, અંદર જ કામ કરતા હોઈએ છીએ. जी તો અમારી માંગ છે કે આ નો એન્ટ્રી અમને ના લાગુ પડે એ આપ સાહેબને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. जी तो સાહેબને શું કહેવા માંગો છો કે તમારી ગાડી જે સુરતમાં ફરે છે એના માટે સાહેબને તમે રિક્વેસ્ટ કરવા માંગો છો કે ભાઈ અરે આ જે ગુના લાગુ કરવામાં આવે છે ઓનલાઈનના મેમો આ અમારા માટે નહીં લાગવો જોઈએ એવી રીતે કહેવા માંગો છો? એ જ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. જી. સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ અમે નાના માણસ છે અને જી. સુરત શહેરના અંદરમાં જ ઉભા ઉતર રહીએ છીએ અને જી. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ સિટીમાં આવેલ છે. તો પાંડેસરાથી અમારે ફેરો જવું હોય ઉધનાથી તો બી મેઇન રોડ પર આવે એટલે પોલીસ કે ભાઈ નો એન્ટ્રી છે, 1000 રૂપિયાનો મેમો ઓનલાઈન આપવામાં આવે છે. તેનો વિરોધ છે અમને. हाँ बोलो। સરકારશ્રીને શું કહેવા માંગો? સરકારશ્રીને બી કહેવા માંગો? ગૃહમંત્રીને? સરકારશ્રીને પણ અમે આનું કરતો અગર નિકાલ અહીંયા આવી જતો હોય જી. તો અમારે સરકારશ્રીને કોઈ નિવેદન આપવાનું આવતું નથી. પણ જો અહીંયા આવેદન નિકાલ ના આવે તો અમે ગૃહમંત્રી શ્રીને પણ અમે પછી આવેદનપત્ર આપવા જઈશું ગાંધીનગર.